અરે સ્વામિનારાયણ. અરે તારીખ આજે 17 જાન્યુઆરી 2024. આપણે આ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એટલે પુણ્યકામપણું જે માનવાનું વચનામૃત જોઈ રહ્યા છે. કાલે પ્રથમનું 25મું એના અંતર્ગત કાલે આપણે જોયું કે ભાઈ જે સ્વધર્મે યુક્ત એવો જે ભગવાનનો ભક્ત હોય એના અંતરને વિશે પોતે યથાર્થ પોતાનું એમ કહી કે જે પુણ્યકામપણું એ મનાતું નથી. પણ એ પુણ્યકામપણું ક્યારે મનાય તો જ્યારે એને આત્મનિષ્ઠ હોય અને ભગવાનનું મહાત્મય જ્ઞાન હોય તે તો એને પુણ્યકામપણું મનાય. અને એ બેમાં જેટલી ન્યૂનતા રહે એટલી જેમ કે એને પુણ્યકામપણામાં ન્યૂનતા રહી છે. અને એ બે વાના છે તે ભગવાનના ભક્તે દ્રઢપણે સાધવા. એમાં જેટલી ખામી હોય તો એમ કે સમાધિમાં પણ નડે. પછી આપણે પેલું લાડકીબાઈવાળું ઉદાહરણ જોયું, બરાબર, કે એને સમાધિ થઈ તો એ કહેતા હતા કે ભાઈ હું બળું છું એમ કહેતા હતા. પછી ભગવાને કહ્યું કે ભાઈ હરિભક્તને સમજાવ્યું કે તારું સ્વરૂપ તો આત્મા છે, દેહ નથી. અને લાડકીબાઈ નામ અને ભાટનો દેહ તે તું નથી. અને અછેદ અભેદ એવો જે આત્મા તે તારું સ્વરૂપ છે. આપણે અહીંયા સુધી કાલે કથા જોઈ. અછેદ અભેદ કેવી રીતે સમજવાનું એ આપણે સમજેલા કે ભાઈ જીવનું જે લક્ષણ જે અછેદ્ય અને અભેદ્ય કહ્યું તે કેવી રીતે સમજવાનું. અજર અમર તો છે જ, આવી ગયો હિમલ અત્યારે, બરાબર. એટલે એ પ્રમાણે ચાલો. પછી અમે તેને સમાધિ કરાવીને કહ્યું જે ગણપતિને સ્થાને કે 4 પાંખડીનું કમર છે ત્યાં જઈને તારું સ્વરૂપ જો. હવે જે સત ચક્ર કયા એ દરેક ચક્રને વિશે આપણે જે કહ્યું તો આપણી જે કુંડળીની શક્તિ જે હોય છે તે પહેલાં આમ કરીને અધોમુખ હોય. પછી જેમ જેમ તમારા એક એક કરીને સતચક્ર ખુલે તેમ પેલી જે અધોમુખ જે તમારું આ કમળ જે છે તે ધીરે રહીને આમ કરીને ઉધ્વમુખ થાય, બરાબર. એટલે એ ઉધ્વમુખ થાય તે જેને એમ કહી કે સમાધિ થાય. કે જે કોઈ વ્યક્તિ એવો હોય કે પ્રખર ગુરુને મળે ને ધ્યાન ભજન ભગવાનની ઉપાસનાની દ્રઢતા પેલાની હોય તો એ પ્રમાણે એ કરી શકે છે. એમાં ઉપાસનાની દ્રઢતા હોવી બહુ જરૂરી છે આપણા સંપ્રદાયના સિદ્ધાંત પ્રમાણે. અને એવા પ્રખર ગુરુ હોય જેની પાસે જઈને ધ્યાન કરે તો એના સટ દર્શન એટલે સટ ચક્ર જે 6 જે ચક્ર કયા છે તે ચક્ર બધા એક એક કરીને ખુલે. અને એ ચક્ર જે ખુલે એટલે એ ચક્રમાં એને એના પોતાના સ્વરૂપનું એક એક કરીને દર્શન થાય કે ભાઈ મારું સ્વરૂપ કેવું છે. અત્યારે આપણે આપણા સ્વરૂપનું દર્શન નહીં થતું. આપણે ખાલી મન દ્વારા કલ્પના કરીએ છીએ કે મારો જીવાત્મા આવો તેજસ્વી. શાસ્ત્રોમાં જે આપણે વાંચેલો છે કે સાંભળ્યું છે એ પ્રમાણે એની કલ્પના કરીએ છીએ, દેખાતો નથી. સમજો. એટલે મન દ્વારા આપણે ઘાટે કરીને કલ્પનાએ કરીને એને જોવાનો પ્રયત્ન કરીએ છીએ કે આવો હું છું. એકચ્યુઅલી આપણું સ્વરૂપ કેવું છે એ ક્યારે પેલા દર્શન શાસ્ત્રોમાં જે પ્રમાણે એટલે સટ ચક્ર જે કયા, બરાબર, અલગ અલગ દર્શનોમાં પણ અલગ અલગ પ્રમાણે જે પરમાત્માના સ્વરૂપની વાત કરી હોય એ પ્રમાણે આ બધા જે કોઈ ચક્રો જે છે એ ચક્રોને વિશે બધા પોતપોતાના સ્વરૂપની વાત એટલે જીવાત્માના જે દર્શનની વાત જે કરેલી છે બધા પોતપોતાના હિસાબે કરે. પણ આમાં જે તમને દર્શન થાય તે ભગવાને કહ્યું પ્રમાણે સમ્યક દર્શન એટલે જેવો આત્મા છે તેવું એનું દર્શન થાય. કોઈના કંઈ કહેવામાં અને જોવામાં બહુ ફરક છે. દૂધ કેવું છે તો ઘણા એના વિશે ઘણું બધું કહેશે, પણ દૂધનો જ્યારે તમે જોવો અને એનો સ્પર્શ કરો ત્યાં સુધી પણ ખબર ન પડશે. પણ એ ચાખવાની વસ્તુ છે. ચાખશો ત્યારે એ દૂધ કેવું છે ખબર પડશે. એમ આત્માનું દર્શન કરવાની વસ્તુ છે. એના વિશે આપણે શું છે સાંભળ્યા કરીએ છીએ કે વાંચ્યા કરીએ છીએ. એટલે એનાથી આત્માનું સમ્યક દર્શન આપણે જ્યાં સુધી ન થશે ત્યાં સુધી એ કેવો છે એની પૂરેપૂરી આપણે ખાતરી થવાની નથી, બરાબર. આત્મા એટલે આપણે પોતે હું. આપણે જે કહીએ કે હું તો હું એટલે સ્વયં. તો આપણે પોતે સ્વયં કેવા છે એનું દર્શન કરવા માટે આ કામ કરવું જરૂરી છે. કારણ કે ભગવાનની મૂર્તિના ધ્યાન વગર મારા જે કહ્યું એ પ્રમાણે આત્માનું દર્શન થવું ઇમ્પોસિબલ છે. એટલે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું પડે તો આ 6 ચક્રો જે છે તે એક એક કરીને ખુલે અને એ પ્રમાણે એ થાય. એટલે ગણપતિને સ્થાને 4 પાંખડીનું કમર છે ત્યાં જઈને તારું સ્વરૂપ જો. અને જ્યારે સમાધિવાળો ગણપતિને સ્થાનકે જાય છે ત્યારે ત્યાં નાદ સંભળાય છે અને પ્રકાશ દેખાય છે. આ નીચેથી ચાલુ થાય બધા મૂળાધાર સ્વાધિષ્ઠાન એમ કરીને 6 ચક્ર જે કયા છે તે અહીંયા હા ત્યાંથી શરૂ થાય એ ગણપતિનું. એમ કરીને બધા 6 ચક્ર. પેલો ગોપાળાનંદ સ્વામીનો ફોટો નથી તમારે ત્યાં, કદાચ મારે ત્યાં જૂનાગઢે હતો, એ બધા ટોડલા ગામવાળો જે ફોટો હતો ને, હા
એ ફોટો અહીંયા આપણે મંદિરે કોઈ લાવેલું અને પછી એ ફોટાની કોપી કરાવીને મૂકેલી. હા, તે ત્યાં એ ફોટામાં છે ને એ પ્રમાણે બધા ચક્રો છે ને એક એક કરીને છેલ્લે બ્રહ્મરંધ્રની વાત જે છે કાલે આપણે વાત કરેલી ને એ પ્રમાણે હા આવેલું જ ને. એ બ્રહ્મરંધ્ર છોડીને જે એમ કહે કે દેહ ત્યાગ કરવો એ તો ફક્ત ભગવાનના ભક્તો એ જ કરી શકે. યોગીનું કામ છે સ્વતંત્ર રીતે એ પ્રમાણે પોતાના આત્માને એમ કહે કે સીધો પરમાત્મા સુધી પહોંચાડી દેવો, બાકી બીજા કોઈનું એ કામ નથી. બરાબર, ચાલો. કોને? હા, એ બધા એટલે એવું બધાનું એવું નથી. મુક્તિ તો કોઈ પણ ભક્તની થઈ શકે, પણ બ્રહ્મરંધ્રમાંથી પ્રાણ જવા એ તો પેલો યોગી હોય સિદ્ધ હોય એની વાત છે. બંને અલગ અલગ વાત છે. એવું જરૂરી નથી કે બધા જેની મુક્તિ થાય, ગ્રહસ્થ હોય ઘણા બધા એની મુક્તિ થતી હોય એવું કંઈ જરૂરી થોડું જ. પણ એ ગ્રહસ્થ છે એનો પછી બ્રહ્મરંધ્રમાંથી દેહ જવો બહુ દુર્લભ છે. તો એટલે આત્મા નીકળવો બહુ દુર્લભ છે. બરાબર, પણ જે સિદ્ધ છે યોગી છે એ પોતે પોતાની રીતે સ્વતંત્ર રીતે એ પ્રમાણે બ્રહ્મરંધ્રમાંથી પોતાનો જીવાત્મા જે છે એની આગળની ગતિ એ પ્રમાણે કરી શકે છે. બરાબર, ચાલો. એટલે ગણપતિને સ્થાનકે 4 પાંખડીનું કમળ છે ત્યાં જઈને તારું સ્વરૂપ જો. જ્યારે સમાધિ વળે એટલે એને નાદ અને પ્રકાશ સંભળાય છે. આ નાદ જે છે એની વાત કરતો હતો એટલે સાહેબે પ્રશ્ન પૂછી લીધો. નાદ આ કયો છે? તો પેલો ઓમકારનો નાદ છે. બરાબર, એ ઓમકારનો નાદ તમને સંભળાય છે, સમજો. અને પ્રકાશ પણ તમને દેખાય છે, અતિશય પ્રકાશ દેખાય છે. બરાબર, એટલે એ ઓમકારનો નાદ જે છે આપણે જે સૃષ્ટિની શરૂઆત થઈ એ પ્રમાણે તો પહેલાં શું હતું? પહેલું શું હતું? શબ્દ હતો. તો એ શબ્દ કયો હતો ખબર જ તમને? આ હતો ઓમકારનો નાદ. એ શબ્દ હતો. ઓમકારનું આટલું બધું મહત્વ છતાંય આપણે ઇજ્જતના ધરાવતા હોય તો શા માટે ઓમકાર ના બોલે? સાહેબ, દરેક જગ્યા પર એલિજિબિલિટી ક્રાઇટેરિયા તો હોય જ ને. એટલે એલિજિબિલિટી ક્રાઇટેરિયા તો દરેક જગ્યા પર હોવાના ને. દાખલા તરીકે જે વ્યક્તિએ ત્રિકાળ સંધ્યા નથી કરતા, કે જેને દ્વિજત્વ નથી ધારણ કર્યું, કે ભાઈ જનોય ધારણ નથી કરી, બરાબર, શિખા ધારણ નથી કરી, તો એણે એવી ઘણી બધી જે કોઈ વિધિઓ જે વેદોમાં કહી હોય તે નહીં કરી શકતો. કારણ કે જે કરવાનું છે જે વિધિ એના માટેના જે કોઈ એલિજિબિલિટી ક્રાઇટેરિયા હોય એ તો એમાં આપણે આવવા તો જોઈએ જ ને. દરેક જગ્યા પર એવું છે જ ને કે 12મા ધોરણમાં 550 ઉપર માર્ક આવે પછી જ નીટમાં MBBSમાં એડમિશન મળે છે ને, બાકી બધાને મળી નહીં. શાસ્ત્રમાં કાંઈ દરેક જગ્યા પર ના શાસ્ત્રમાં કાંઈ વિધાન છે કે કેમ ના થાય એમ? કેમ ના થાય એટલે જ એનું કે શુદ્ધિકરણ નહીં થયું એનું. એ વ્યક્તિનું હજુ એ જે વેદોક્ત મંત્ર બોલવા માટે જે પવિત્રતા કે શુદ્ધિકરણ કહેવાય તે શુદ્ધિકરણ નહીં થતું. જનોય શું છે? જનોય છે શું? સમજો. દ્વિજ એટલે શું? એનો બીજો જન્મ થયો. કોનો બીજો જન્મ થયો? એ જીવનો પહેલો શરીર માતાના ઉદરમાંથી. અને દ્વિજ એટલે એનો બીજો જન્મ. એટલે બીજો જન્મમાં એને દ્વિજત્વ અંગીકાર કર્યું. કેમ અંગીકાર કર્યું? તો વેદો ભણવા માટે અંગીકાર કર્યું. વેદ મંત્ર છે. વેદો ભણવા માટે એને દ્વિજત્વ અપાય છે, સમજો. વેદ ભણે અને પરમાત્માના અને આત્માના સ્વરૂપને એટલે પોતે પોતાના સ્વરૂપને ઓળખે, જાણે, એના માટે જ એને દ્વિજત્વ આપવામાં આવે છે. અને એ દ્વિજત્વ આપે પછી એને જે ગાયત્રીજીનો મંત્ર જે કરવાનો છે તે શું છે? સમજો. એને એના સ્વરૂપને અને પરમાત્માના સ્વરૂપને ઓળખવાનો છે, તે એનો જ મંત્ર છે. તો એના માટે એનું દ્વિજત્વ ધારણ કરેલું બહુ જરૂરી છે, નહીં તો એના વગરે નથી કરી શકતો. ગાયત્રી મંત્ર પણ ના બોલી શકાય. એમ ના બોલી શકાય. એટલે એના માટે પણ દ્વિજત્વ જરૂરી છે. એના પણ નિયમ છે. કોઈ પણ મંત્ર હોય ને એ બધાના નિયમ છે. કોઈ પણ શ્લોક હોય બધાના નિયમ છે. અને એ નિયમ તમારે ફોલો કરવા પડે. તમારે એ મંત્ર જાપનું ફળ મેળવવું હોય તો પ્રભુ પ્રસન્ન ના થાય તો તમે કંઈ પણ કરી શકો છો. પણ તમે એના ફળ માટે કંઈ ને કંઈ કરો તો પછી તમારે એના નિયમ જે છે તે બધા ફોલો કરવા પડે. સકામ ન હોય તો પણ. દાખલા તરીકે તમે શરણાગતિનો મંત્ર બોલો છો તો એ તમે કંઈ એફએઝાઇટલી ગમે ત્યાં થોડો બોલી શકો. એના માટે તમારે સવારે ઉઠીને નાહી ધોઈને તિલક ચાંદલો કરીને આચમન વિધિ તિલક ચાંદલો કરીને આસન પર બેસીને જે એની વિધિ છે એ પ્રમાણે જ તમે કરી શકો. જે લખેલું છે સત્સંગી જીવનમાં એ પ્રમાણે
કે સ્ટ્રેટ બેસવાનું છે, આંગળી તમારી બહાર, અંગૂઠો આ બાજુને માળા ફેરવવાની છે, એક એક મણકે મણકે તમારે એ પ્રમાણે જપ કરવાનો છે. શરીર અતિશય ટટાર નહીં, અતિશય ઢીલું પણ નહીં, ડોકી કે શરીરને વારે વારે હલાવવાનું ચલાવવાનું નથી, બીજો કોઈ વિચાર નહીં કરવાનો, અને સ્ટ્રેટ ફોરવર્ડ ભગવાનના ચરણારવિંદમાં તમારી વૃત્તિ. તો એ એનો નિયમ છે, સમજો. હવે એ પ્રમાણે તમે કરો તો એ તમને ફળે. કરે તો બધા ઘણા બધા છે, પણ એ પ્રમાણે ન કરે તો એ પ્રમાણે ન કરે તો પછી એ મંત્ર એનું જે ફળ આપનારો જે વ્યવસ્થિત રીતે થાય એ પ્રમાણે વ્યવસ્થિત ન કરતો એને એવું ફળ નહીં આપે એમ. અને ઉચ્ચારણ તો જોઈએ. અને સૌથી મોટી વાત, એ મંત્રની દીક્ષાને લીધેલી હોવી જોઈએ. તો કોની પાસે? તો ધર્મકુળના આચાર્ય જે હોય એમની પાસે. જો એ એમની પાસે દીક્ષા નહીં લીધી ને એ સંપ્રદાયમાં આવી ગયો ને કે હું તો શરણાગત જ છું, તો એના કહેવાથી એ શરણાગત નહીં થઈ જતો, સમજો. દાખલા તરીકે આ ઉંમરના છોકરાઓને ઘણી બધી છોકરી ગમે, પ્રપોઝ પણ કદાચ કરે, પણ એના પ્રપોઝ કરવાથી કે એના ગમવાથી એ છોકરી જોડે એનું કંઈ થતું નથી. કન્યાના બાપાને મળવું પડે, કન્યા રાજી હોવી જોઈએ, પછી કન્યાના બાપાને મળે, પછી બંને પક્ષના કોઈ લોકો મળે અને તો વ્યવસ્થિત લગ્ન થાય. ન થાય તો પછી એ લોકો નહીં કરવાનું ઘણું બધું કરે છે, પણ પછી એમાં કેટલા ટકા લોકો સુખી થાય, કેટલા ટકા લોકો દુઃખી થાય, એ બધું કેની ઉપર? એના પોતાના ભાગ્ય ઉપર ને એની ઉપર. પછી એની કોઈ બાહેંધરી ન લે. કેમ? કાયદો તોડી નાખ્યો એ લોકોએ, સમાજનો કાયદો તોડ્યો, એનાથી પહેલાં શાસ્ત્રોનો કાયદો તોડી નાખ્યો. એટલે પછી એવું થાય, સમજો. એટલે અહીંયા એવું છે કે ભાઈ ભગવાને જે શાસ્ત્રોમાં નિયમ બતાવેલા છે તે કેમ બતાવેલા છે કે ભાઈ શરીર જે છે એમાં 9 મળ દ્વાર રહ્યા છે, આપણે જે કહ્યું એ પ્રમાણે. અને શરીરનું શુદ્ધિકરણ બહુ જરૂરી છે. એમાં તમને માતાના ઉદરમાંથી આવે ત્યારે જે પેલા ગર્ભના વાળ હોય તો એ ગર્ભના વાળ પણ કાઢવાના છે, સમજો. એ બધાનું તમને સૂતક લાગે છે અને એ તમને પવિત્રતા જાળવીને તમે પરમાત્માનું ભજન કરવાનું છે. એ પવિત્રતા, એ સૂચિ એ જાળવવાની છે અને એના દ્વારા એ એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે. એના દ્વારા તમે પછી જે કંઈ દ્વિજત્વ અંગીકાર કરો પછી તમે આ બધા જે કોઈ નિયમ જે છે તે કરી શકો, બરાબર. એટલે એ નાદ જે છે એની ના પાડેલી છે. હકીકતમાં તો અહીંયા પણ ન બોલાય, પણ હવે હું નાદ કરું તો સાંભળવાળાને ખબર ન પડે. કેટલા ટકા લોકોને અહીંયા ખબર છે તો નાદ તો કોનો નાદ? એટલે અમારા જેવાને તો ન કહેવું હોય, ઈચ્છા ન હોય ને ન કહી શકતા હોય તો પણ બોલવું પડે, નહીં તો સામેવાળાને ખબર ન પડે, વ્યક્તિને ખબર જ ન પડે તો શું કરે? એટલે આંધળે બહેરું ન કૂટાય, એટલે પછી આપણે બોલી દઈએ, ભગવાનને કહીએ માફ કરી દેજો ભાઈ, બીજું તો શું કરવાનું, બરાબર. પછી ગોળ પર માખી ગંગરાવ કર્યા કરે તો એનાથી કંઈ ખબર જ ન પડે કોઈને, કયા નાદની વાત કરે, શું ખબર. એટલે ડેપ્થમાં તમારે જ્યારે પણ કોઈ પણ વિષયની ચર્ચા કરવાની હોય ને તો થોડી મુક્ત મને કરવી પડે. એમાં પછી તમે મુક્ત મને એની ચર્ચા ન કરો તો પછી મજા નહીં આવે. એમાં તમે સંકુચિત રાખો તો ન મજા આવે. એટલે તો આપણે અહીંયા પહેલાં શું વાત કરી? તો નાદ. તો નાદ એટલે શું? શબ્દ. તો એ પહેલો શબ્દ કયો હતો? તો એ ઓમકાર હતો, સમજો. શબ્દ એનામાંથી પછી શું થયું? આકાશ નામની તન્માત્રા થઈ, બરાબર. આમથી આમ ગયું, સમજો. પછી એ આકાશમાંથી શું થયું? સ્પર્શ. સ્પર્શમાંથી શું થયું? આકાશની નીચે શું આવે? પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. વાયુ આમ ગયું. હવે જે પછી પેલા આકાશ નામની આ તન્માત્રા થઈ, હવે એની અંદર જે હતું, સમજો, જે એમાં ઓરિજિનલ હતું તે જ એના ગુણ તરીકે પાછું આવે, સમજો. એટલે આકાશ જે છે તેનો ગુણ કયો છે? તો શબ્દ છે. કારણ કે એની ઉત્પત્તિ પણ કેમાંથી થયેલી છે? શબ્દમાંથી થયેલી છે. એટલે એનામાં એ ગુણ હોય જ, આપણે અહીંયા સમજેલા, બરાબર. પણ મહારાજ કે પ્રમાણે જ્યારે ચાલતું હોય ત્યારે તમે એની ઘેર ન બેસાડો તો પછી યાદ ન રહી તમને, સમજો. મને કોઈ દિવસ ગોખવાની કે મોડે કરવાની જરૂર નહીં પડતી. કેમ? હું જ્યારે સમજું ત્યારે માથું બરાબર. મારા ઝઘડા બી થઈ જાય ઘણા લોકો જોડે, આ લોકો જોડે, કોઈની જોડે પણ. હું અત્યારે કરું જ તો માથાકૂટ નહીં કર, ત્યારે મજાક મસ્તી નહીં કર, બરાબર. પણ એક વખત થઈ જાય પછી એને ગોખવાની જરૂર ન પડે. કેમ? વ્યવસ્થિત થઈ જાય. પછી કંઈ તબિયત બગડે, ઊંઘ આવતી હોય ને જરા આમ તેમ થાય અલગ વાત છે, પણ પછી કોઈ એકવાર બતાવે તરત યાદ આવી જાય. કેમ? ઘેડ બરાબર બેસાડી દેવાની, સમજો. પછી એ પ્રમાણે તમે જેમ જેમ નીચે ઉતરતા જાઓ તેમ તેમ પેલો એક એક ગુણ વધતો જાય. આકાશ પછી વાયુ છે તો એમાં શબ્દ અને સ્પર્શ બંને છે. તો જોવું તમે શબ્દ સ્પર્શ છે ને એની અંદર. કેમ? પેલી બાજુ શબ્દ અને સ્પર્શ બે આવ્યા, એમને આ બાજુ શબ્દ અને સ્પર્શ નહીં આવ્યા ગુણમાં.
ઉપર પેલી બાજુ શબ્દ થયો, શબ્દમાંથી આકાશ, આકાશમાંથી સ્પર્શ, એટલે એ શબ્દ ને સ્પર્શ બે આ બાજુ આવ્યા, એટલે આ બાજુ શબ્દ ને સ્પર્શ બંને ગુણ તરીકે આવ્યા. કંઈ અધર પધર નથી આવતું, કંઈ ગોખવાનું છે જ નહીં. એટલે તમે જો, તમે જ્યારે પણ વાયુની સામે ઊભા રહેશો, જોરમાં પવન આવતો હશે, તમને અવાજ પણ આવે અને એનો સ્પર્શ પણ લાગે. તમને અત્યારે જ લાગે છે ને પવન આવે જ તો રાત્રે ગાડી ચલાવતો હોવ, જે ટુ વ્હીલર સાહેબના રિક્ષામાં પણ આવતો હશે, તો આમ ઘુર કરીને અવાજ આવે અને એનો સ્પર્શ પણ થાય. એટલે શબ્દ અને સ્પર્શ બંને ગુણ રહેલા છે એનામાં, સમજો કેમ? એ વાયુમાં છે. પછી એના પછી આકાશ, પછી વાયુ, પછી તેજ. તો તેજમાં શબ્દ, સ્પર્શ અને રૂપ. તો જોજો તેજની અંદર જ રૂપ દેખાય, કારણ કે તેજ પોતે કેવું છે? રૂપવાળું છે. અને આ બાજુ તમે જો શબ્દ, સ્પર્શ અને રૂપ, એટલે આ બાજુ શબ્દ, સ્પર્શ અને રૂપ બધા ત્રણે ત્રણ ગુણમાં આવી ગયા, બરાબર. પછી તેજ પછી શું આવે? જળ આવે. તેમાં શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ. તો રસ તો મેઇન ગુણ છે એનો. તો એની અંદર તમે જો પાણીનો અવાજ પણ આવે. પહેલો શબ્દ ગુડગુડ 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 કરતો પાણીનો અવાજ આવે. શબ્દ, સ્પર્શ ઠંડુ છે. રૂપ તો પાણી બધા અલગ અલગ કલરનું. બે નદીઓનો સંગમ થાય તો તમને ખબર પડે કે આ નદીનું પાણી જ ના આ નદીનું પાણી જ. ત્રણ નદીનો સંગમ થાય તો એ પણ ખબર પડે. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ. રસની તો વાત જ નહીં કરવાની. પાણીમાં કેવો રસ છે! ઇનફેક્ટ દુનિયામાં જેટલો રસ છે તે બધો કેમાં છે? પાણીમાં જ છે. પછી ગંધ આવી. તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તો આ બાજુ છેલ્લે શું કહ્યું? પૃથ્વી. તો પૃથ્વીને વિશે તમને પાંચે પાંચના દર્શન થાય. એટલે પૃથ્વીમાં જે અનાજ પાકે એમાં તમને બધું દેખાય. શબ્દ પણ આવે, સ્પર્શ પણ આવે, રૂપ પણ આવે, રસ પણ આવે ને ગંધ પણ આવે અનાજમાં. બધું ટેકનિકલ છે. મોડે કરવાનું જ નહીં, કંઈ પણ ગોખી કરવાની જ નહીં. જરા પણ ન સમજ પડે અટકી જવાનું, કોઈને પૂછી લેવાનું. જો એક વસ્તુ યાદ રાખજો, તમે ગોખીને મહેનત કરશો ભૂલી જશો, એમાં કંઈ ફાયદો નથી. પણ કોઈ ભણેલો હોય ને હરિપ્રકાશ શાસ્ત્રી જેવો કેવો, એની પાસે જઈને અડધો કલાક બેસીને એનું માથું ખાઈ જવાનું. પેલો કંઈક આ મારું માથું ખાઈ ગયો, પણ તમારું પાકું થઈ જાય એમાં, તમને તકલીફ નહીં પડે. ને આ ઉંમર તો બહુ જોરદાર ઉંમર છે. સત્સંગમાં આવવાની બેસ્ટ ઉંમર આ છે. હા, તમે આ ભાઈ આવેલા છે, તમે આવેલા છો, તમે લોકો આવેલા જ તે, આ આવેલા જ તે પણ ભાઈ. આ સત્સંગમાં આવવાની બેસ્ટ ઉંમર છે. તમારી પાસે હજુ આખી લાઈફ પડેલી છે, એટલે તમે બહુ મહેનત કરીને આમાં ગમે એટલું કરી શકો. અને કદાચ અમારા જેટલી ઉંમર થાય તો તમને બધું મોડે થઈ જાય. યુ કેન હેન્ડલ હોલ સત્સંગ. આખો સત્સંગ તમે હેન્ડલ કરી શકો. તમારો 20-25 વર્ષનો એવો એક્સપિરિયન્સ થઈ જાય. પણ ક્યારે? જ્યારે તમે આ વિષયને ગંભીરતાથી લો. પછી અહીંયા આવે એ પ્રમાણે પેલો અડધો કલાક આવ્યો, નહીં આવ્યો, ગયો, આ તે ચાલે એવું નહીં. ગંભીરતાથી લેવો પડે વિષયને. આવડી જાય, કંઈ છે નહીં એવું. ચલો પછી આગળ જઈએ. જ્યારે સમાધિવાળો એટલે ઓકે, નાદ સંભળાય છે અને પ્રકાશ દેખાઈ જાય. હવે સમજ્યા? તેથી પર બ્રહ્માના સ્થાનકને વિશે જાય છે ત્યારે તેથી નાદ પણ ઘણો સંભળાય છે. એટલે એનાથી આગળ બ્રહ્માના સ્થાનકમાં ગયો. ઓકે, હવે તમે સૃષ્ટિની ઉત્પત્તિ જો તો ગણપતિજીની ઉત્પત્તિ પહેલાં થઈ કે બ્રહ્માજીની ઉત્પત્તિ પહેલાં થઈ? તો બ્રહ્માજી પછી ગણપતિ આવે છે ને. એટલે બ્રહ્માજીના સ્થાન પર જાય એટલે ગણપતિ કરતાં પછી આગળ બ્રહ્માજીના, તો એમાંથી વધારે નીકળો પ્રકાશ અને નાદ. ટેકનિકલ. ઓકે, ચાલો આગળ જાઓ. કાં હતા? તેથી પર ઓકે, નાદ અને પ્રકાશ. તેથી ઘણો પ્રકાશ દેખાય. તેથી પર વિષ્ણુને સ્થાનકે જાય તો તેથી અતિશય નાદ સંભળાય છે. હકીકત છે ને. કારણ કે ભગવાન વિષ્ણુના નાભી કમળમાંથી બ્રહ્માજીનું પેલું કમળ આખું, ને એની અંદર બ્રહ્માજી ચાલેલા. બ્રહ્માજી પોતે જ આવેલા પહેલાં વિચાર કરતા રહે, ભાઈ હું કોણ છું, મને ખબર નથી, મારા બાપ કોણ છે, મારા મમ્મી કોણ છે. બ્રહ્માજી આ ગાયન ગાયેલું પેલા કમળના નારચા પર બેસીને, બરાબર. બ્રહ્માજી વિચાર કરે કે અપુન કોને કુછ પતા નહીં ચલા. એટલે અવાજ શું આવ્યો? તપ 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 કર્યું. પછી તો પણ બ્રહ્માજીને થયું ચાલી ભાઈ સૃષ્ટિમાં કાઠિયાવાડી તો આવવાના જ છે, થોડી મહેનત કરી નાખીએ. એટલે બ્રહ્માજી ચાલવાના રહ્યા. એટલે ઊંધા ઊંધા ચાલ્યા. કેટલા વર્ષ સુધી ચાલ્યા? 100 વર્ષ સુધી. તો પણ કામરેજ સુધી પહોંચ્યા. એનાથી આગળ કંઈ ગયા નહીં. કામરેજ સુધી પહોંચ્યા એટલે સમજ્યા ને તમે? પેલા કમળના નારચા સુધી પહોંચી શક્યા નહીં. એટલે બ્રહ્માજી ગયા તો કામરેજ જ આવ્યું. હજુ આની આગળ તો બહુ લાંબુ લાગે ડિસ્ટન્સ, આપણે કંઈ પહોંચીએ એવું લાગતા નથી. પાછા રિટર્ન થઈ ગયા. એટલે પાછો અવાજ આવ્યો તપ તપ તપ. અહીંયા પણ એક સિદ્ધાંત છે. જ્યારે તમારું કર્મ ખૂટે કાં તમને એવું લાગે કે કર્મ કરવાથી ફળ નથી મળતું, ત્યારે કોની જરૂર છે? દેવ.
પરમાત્મા, દેવ શક્તિની જરૂર છે. એટલે તમારે શું? ઉપાસનાની જરૂર છે. એટલે શું કરવાનું? ભજન કરવાનું. એ બ્રહ્માજીના એક્ઝામ્પલથી શ્રીમદ ભાગવતના જે સારા સારા વક્તા હોય તે કહે કે ભાઈ બ્રહ્માજી પોતે જ કહે છે કે સૃષ્ટિ કરવામાં એકલા જ હતા પહેલાં, તો શું કરે? એટલે પછી વારે વારે તપ, એટલે પાછા ભજન કરે, તપ કરે, એટલે પાછું જ્ઞાન પ્રગટે. બરાબર? એટલે મહેનત પણ કરવાની અને તપ પણ કરવાનું. એટલે ઈશ્વરીય શક્તિ પર શ્રદ્ધા પૂરેપૂરી રાખવાની અને પોતે કર્મ પણ કરવાનું. બે ગાડી, એટલે બે પૈડા પર ગાડી ચાલે જે પ્રમાણે. ઓકે, ચાલો. એટલે આપણે વિષ્ણુનું જોયું. વિષ્ણુને સ્થાનકે જાય છે ત્યારે તેથી અતિશય નાદ સંભળાય, તેથી તેજ પણ અતિશય દેખાય છે. એવી રીતે જેમ જેમ ઊંચા સ્થાનકને વિશે જાય તેમ તેમ વધુને વધુ નાદ સંભળાય અને વધુને વધુ પ્રકાશ દેખાય છે. એવી રીતે સમાધિમાં અતિશય તેજ દેખાય અને અતિશય નાદ થાય છે અને કડાકા અતિશય થાય છે. હવે કડાકા થાય અંદર, પેલા દેખાય પેલાને કડાકા, બરાબર? પણ એકચ્યુઅલી એનો શરીર થોડું અંદર જાય છે. સમજો, આ વચનામૃત ચલવું ને એનું કારણ અહીંયા છે. લોજિક અહીંયા આપણે જોવાનો છે કે એ સમાધિમાં જાય છે ત્યારે મહારાજે કહ્યું એ પ્રમાણે સમાધિમાં જાય છે ત્યારે પણ એની દેહ નિષ્ઠા મટતી નથી. બાકી સમાધિમાં જાય છે ત્યારે જનારો કોણ છે? આત્મા, એનું ધર્મબુદ્ધ જ્ઞાન. શરીર તો જતું જ નથી. તો પછી કડાકા ભડાકા જે કંઈ થાય તો એનાથી તમને ભય કોનો લાગે વધારેમાં વધારે? શરીર પડી જાય એનો જ ભય લાગે ને. એનાથી વધારે તો કોઈ ભય નથી. હવે શરીર તો પડવાનું જ નથી અંદર, કારણ કે શરીર તો જતું જ નથી. પણ પેલાને જીવને વિશે શરીરની જે ભ્રાંતિ કેવું કે શરીરની આસક્તિ કેવું કે દેહનું જે પોતાપણું મનાવવું, તદાત્મકપણું, મહારાજે જે કહ્યું ને, જીવાત્માને વિશે શરીર તદાત્મકપણે અંદર ઘૂસી ગયો છે. એવો ઘૂસી ગયો છે કે સમાધિમાં જાય તો પણ પેલાને શું થાય? હું મરી જઈશ. આ કડાકા ભડાકા થાય એટલે એને ડર લાગી જાય, ભય લાગી જાય. બરાબર? એકચ્યુઅલી શરીરને કોઈ લેવા દેવા જ નથી સમાધિ જોડે. શરીર તો અહીંયા પડેલું હોય, સમજો. પણ પેલાને એવો ભય થઈ જાય કે આ બધા કડાકા ભડાકામાં મારા ભૂક્કા નીકળી જશે, એટલે શરીરના ભૂક્કા નીકળી જશે. બરાબર? એટલે આત્મનિષ્ઠા ન હોય તો સમાધિનિષ્ઠ હોય તો સમાધિમાં પણ એને નડે. કહેવાનું તાત્પર્ય અહીંયા બહુ ઊંચું છે, સમજજો. અહીંયા કહેવા એ માંગે છે કે તમારી ગમે એટલી ઉત્તમ દશા થાય, કે કોઈની કૃપાએ કરીને તમારી ગમે એટલી ઉત્તમ દશા થઈ હોય, પણ જો તમારી સમજણ પાવરફુલ ન હશે ને, ગમે ત્યારે તમારું પૈડું અટકી જશે. અને એ તમે તમારા અનુભવમાં જોયું હશે. ઘણા બધા લોકોને પ્રારબ્ધે કરીને ઘણી બધી વસ્તુ મળી ગઈ હોય, પછી અમુક સમય પછી એ લોકો એને ડાયજેસ્ટ નહીં કરી શકતા કે ટકી નહીં શકતા. કેમ? સમજણનો અભાવ હોય. સમજો, જેની સમજણ શ્રેષ્ઠ હોય એ ભલે ધીમી ગતિના સમાચારની જેમ આગળ જતો હોય, પણ તમે જોજો એ ધીરે 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 લડતો લડતો પડતો આખર તો પડતો પહોંચી જશે. પણ જેની સમજણ શ્રેષ્ઠ નહીં હશે ને, જેનામાં સમજણ ન હશે, તો કદાચ એ ઉપર પહોંચી ગયો હશે ને તો પણ પાછો નીચે આવશે. બરાબર? એટલે ધીરે ધીરે ભલે પ્રગતિ કરો, પણ સાઉન્ડ પ્રગતિ કરવાની. એના માટે સમજણ, મજબૂત સમજણ કરવાની છે. કેશુ સ્વામી કહીને એ પ્રમાણે મૂળ મજબૂત કર વાસુદેવ. એના માટે પાણી પીવડાવવું પડે, સૂર્યપ્રકાશમાં જઈને તપવું પડે. મૂળ મજબૂત હશે, વૃક્ષો ઓટોમેટિક થશે, એ તો બાય પ્રોડક્ટ છે. એટલે પહેલાં સમજણને પાણી પીવડાવવાનું છે, એને સિંચન કરવાનું છે. બરાબર? એટલે અહીંયા કહ્યું આત્મનિષ્ઠા દ્રઢ હોવી જોઈએ, નહીં તો શું થાય? કડાકા અતિશય થાય છે. ગમે તેવો ધીરજવાન હોય તો પણ કાયરપણું આવી જાય છે. આ મહારાજે કહ્યું તમારી ધીરજ ત્યાં ખૂટી જાય. કેમ? તમને એવું લાગે કે આ બળતરા જે થાય છે, આ ધડાકા ભડાકા પ્રકાશ જે થાય છે, એ બધા મારું શરીર બાળી નાખશે, એટલે મને બાળી નાખશે. બરાબર? અવાજ જે થાય છે એનાથી ભય થાય તો હાજા ગગડી જાય એવો અવાજ થાય. બરાબર? ઘણી વખત વાતાવરણમાં એવું નહીં થઈ જતું, વીજળી પડે ને એવું થાય તો હું તો સીધો કૂદીને ગોપાલના ખોણામાં ચાલ્યો જાઉં. એટલી બીક લાગી જાય મને. સીધો કૂદું આમ જ કરીને ગોપાલના ખોણામાં, ગોપાલ મને આમ જ કરીને પકડી લે. બરાબર? હા, હશે જ. ચાલો પછી અને શું લખ્યું? જો અર્જુન ભગવાનના અંશ હતા અને મહાસુરવીર હતા તો પણ ભગવાનનું વિશ્વરૂપ જોવાને સમર્થ થયા નહીં. અર્જુન જેવો કોઈ જગતમાં કોણ નથી? નર નથી. કોમ્બો, નર અને નારાયણનું કોમ્બો હતું. અર્જુનજી નર ભગવાન અને નારાયણ કોણ હતા? શ્રી કૃષ્ણ ભગવાન પોતે, સાક્ષાત પુરુષોત્તમ નારાયણ. હવે તમે સમજો, જેટલા અર્જુનજી શ્રી કૃષ્ણને ઓળખે એટલા તો બીજા કોઈ ઓળખતા નહીં હતા. એ તો બટ નેચરલ વાત છે. ઉપર બદ્રિકાશ્રમમાં પણ કોમ્બોમાં છે નર અને નારાયણ. વડતા અમદાવાદમાં પણ કોમ્બોમાં છે. બરાબર? આ લોકો એકાદ મંદિરમાં ગયા હશે, ત્યાં પણ કોમ્બોમાં હશે. મહેસાણામાં કે કોઈ જગ્યા પર છે નરનારાયણ દેવનું મંદિર. બરાબર? પછી આપણે કચ્છ ભુજમાં પણ નરનારાયણ દેવ છે.
તો નર નારાયણ દેવ તો કોમ્બોમાં આવ્યો, એટલે જેટલા નારાયણને નર જાણે છે એટલા તો બીજા કોઈ જાણતા નહીં હોય. તો પણ ભગવાને જ્યારે અહીંયા વિશ્વરૂપ ધારણ કર્યું તો અર્જુનજીને પણ આનંદ આવ્યો નહીં, મજા નહીં આવી. કેમ? ભગવાનનું એ રૂપ એવું છે, સમજો. એટલે શું કહ્યું સાંભળો. મહાસુરવીર હતા તો પણ ભગવાનનું ઈશ્વરૂપ જોવાને સમર્થ થયા નહીં, માટે એમ બોલ્યા છે, એ મહારાજ આ રૂપ જોવાને હું સમર્થ નથી, માટે તમારું જેવું પ્રથમ રૂપ હતું તેવું તમારું દર્શન કરાવો. એવી રીતે એવા સમર્થને પણ સમાધિને વિશે જ્યારે બ્રહ્માંડ ફાટી જાય, બ્રહ્માંડ ફાટી જાય ત્યારે કેવા ધડાકા થાય, બરાબર? એવા કડાકા થાય છે. અને જેમ સમુદ્ર મર્યાદા મેલે એવા તેજના સમૂહ દેખાય છે ત્યારે ધીરજ રહેતી નથી. નીજ રહીને આમાં તો લખેલું છે, પણ તમે વિચાર કરો ખાલી, બરાબર? પેલી સુનામી આવેલી ને એના વિડીયોઝ અમુક આવે છે જાપાનના, તો ધડાધડ બધું લઈને ચાલ્યા જાય. તો આપણે હાજા ગગડીએ કે આવી રીતે કંઈ પાણી આવી જાય તો આલી તકલીફ થઈ જાય. તો બરાબર, સમુદ્ર તાપી મૈયા કહેતા હતા ને 2006માં કે તમે લોકો મને મળવા નથી આવતા મારી જન્મ જયંતિએ, તો ચાલો મને હવે થઈ ગયું કે હું સીધી તમને મળવા આવી જાઉં, તમે તો આરસુના પીર અહીંયા આવવાના નથી. એટલે તાપી માતા પોતે આપણા ઘરે આવી ગયેલા 2006માં, કે તમે અત્યાર સુધી નહીં આવ્યા તો હું આવી જાઉં. બરાબર, આવી ગયા. પછી બધા ટેન્શનમાં આવી ગયા, અડાજણવાળા તો બહુ આવી ગયેલા. બરાબર, કે ભાઈ આ તાપી માતાએ તો હદ કરી નાખી. તાપી માતા કે તમે મને મળવા કેમ નહીં આવતા? એટલે હું આવી જાઉં જાતે. સમજી ગયા? ચાલો, એટલે આવું થઈ જાય પછી કે ભાઈ તે સારું દેહ થકી પોતાનું સ્વરૂપ જે છે તેને જુદું સમજવું જોઈએ. હવે આ જે વાત કરી આ તો બધી કેવી વાત છે? જેને સમાધિ થાય એવા વ્યક્તિની વાત છે. તો એ વ્યક્તિની કેપેસિટી તો આપણા કરતાં આમ પણ વધારે હશે, સમજો. કારણ કે સમાધિ થાય તે તો કે આપણા જેવો તો હશે નહીં, છગન મગન જેવો. હવે એને સમાધિ થતી હોય એ કેપેસિટીવાળો માણસ છે, એની કેપેસિટી આમાં ચાલતી નથી, તો પછી આપણી તો વાત જ કાં કરવાની? એટલે કોઈ એવો દાવો નહીં કરતા મારી સમજણ બહુ શ્રેષ્ઠ છે, નથી એમ માનીને ચાલજો. બરાબર, એવા ખોટા ખોટા દાવા નહીં કરવાના, નહીં તો પછી છે ને દવા થઈ જવાય. બરાબર, ચાલો. એટલે શું કહ્યું કે ભાઈ એ સ્વરૂપ જુદું સમજવું જોઈએ. ને એવી જે સમાધિ થાય છે તેના બે ભેદ છે. હવે એ સમાધિ થાય એના પણ બે ભેદ છે પાછા. તમે કહો કે ભાઈ આપણે કાં સમાધિ થવાની? શક્ય છે, શક્ય છે. અને આ વચનામૃત ચલાવવાનો મોટી વાત છે કે સમાધિ આપણે પણ થઈ શકે છે, એવું નથી કે ન થાય. કેવી રીતે થાય એ જોઈએ. એક તો પ્રાણાયામે કરીને પ્રાણનો નિરોધ થાય છે, તે ભેરો ચિત્તનો પણ નિરોધ થાય છે. અને બીજો પ્રકાર એ છે ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. તે ચિત્તનો નિરોધ ક્યારે થાય છે? તો જ્યારે સર્વ ઠેકાણેથી વૃત્તિ તૂટીને ભગવાનને વિશે વૃત્તિ જોડાય. હી ઇઝ બેસ્ટ એક્ઝામ્પલ. આ તમારી પાસે લાઈવ એક્ઝામ્પલ છે. આ માણસ જો એની પાસે તમારી જેમ બધી સગવડ હતી તો અત્યારે મંદિરે ન આવતો હતો. આવતો હતો ભાઈ? એમને જ પૂછી લેવાનું ને, હું કોઈ દાવો કરું એના કરતાં. સમજ પડી ગઈ? પણ ભગવાને જોરાવરે કરીને એના ચિત્તની વૃત્તિ બધેથી ઉખેડી નાખી. પરમાત્માએ શું કહ્યું? અત્ર તત્ર સર્વત્ર મેહુલ મેરે લીએ તેરે લીએ સિર્ફ મેં હી મેં હું. ભગવાને એને કહી દીધું કાનમાં, અત્ર તત્ર સર્વત્ર મેહુલ તેરે લીએ સિર્ફ મેં હી મેં હું. તારા માટે ખાલી હું જ છું, બીજું કોઈ દુનિયામાં નથી. એને જરા અત્ર તત્ર સમજાવો. બધાને સમજાવશું. અત્ર એટલે અહીંયા, તત્ર એટલે ત્યાં, અને સર્વત્ર એટલે દરેક જગ્યા પર. એટલે એ ભાઈને ભગવાને શું સમજાવી દીધું 2020માં? કે તું અહીંયા કે ત્યાં કે સમગ્ર અનંતકોટી બ્રહ્માંડમાં કે મારા સિવાય બીજું કોઈ તારું નથી. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. સમજી ગયા? એને ભગવાને સમજાવી દીધું એટલે એ સમજી ગયો છે. પણ ભગવાને હજુ આપણે સમજાવ્યું નથી. એટલે આપણે મારો ભાઈ બહુ સારો છે, મારા બાપા બહુ સારા છે. ગ્રહસ્થને એમ કે ઘરવાળીની હોય તો રોટલા કોણ કરી દે? મારા દીકરા બહુ સારા છે. એટલે ચિત્તની વૃત્તિ બધી કેવી થઈ ગઈ? 1 2 3 4 5 વહેંચાઈ ગઈ. આવશે આમાં ઉદાહરણ. પેલો 20 કોસનો પાણીનો પ્રવાહ જતો હોય તો એ કેવો ફાસ્ટ જાય, અને પછી એ આમ નીચે તો બધી એને પાણીનો પ્રવાહ બધો ઘટી જાય. એમાં કંઈ ફોર્સ નહીં રહે. તેમાં આપણા ચિત્તની વૃત્તિમાં ફોર્સ નહીં રહે.
આપણે છોકરા સેટ કરવાના થઈ જઈએ, ઘરવાળી વર્ષોથી આપણી જોડે માંડ સેટ હોય, એક ટ્રેક્ટરનું ટાયર હોય, એક સ્કૂટરનું ટાયર હોય, તો પણ આપણે ખેંચતા જ જઈએ. આપણે એમ કે ચાલી ભાઈ ગમે એવું મિસમેચિંગ છે, પણ છે તો ખરું ને આપણી પાસે, બીજા પાસે તો છે જ નહીં, એના કરતાં તો આપણી પાસે સારું છે, ચાલવા દે જે હોય તે, બરાબર. એમ કરીને બધા મિસમેચને મેચિંગ કરવામાં આપણી જિંદગી નીકળી જાય, સમજી ગયા. પણ પરમાત્મા કૃપા આવી રીતે કરે, જ્યારે બધું મેચ બધું તમારું નીકળી જાય અને તમને એમ થઈ જાય કે હવે જગતમાં કોઈ જગ્યા પર લેવાનું નથી અને તમારા ચિત્તની વૃત્તિ જગતમાંથી ઉખડીને સીધી ભગવાનમાં લાગી જાય, એટલે ચિત્તના નિરોધે કરીને શું થઈ જાય? પછી પ્રાણનો નિરોધ થઈ જાય, એટલે સમાધિ થઈ ગઈ. એવી રીતે સમાધિ કોને થયેલી? ગોપીઓને થયેલી. આપણે આગળ ચલવેલું. ગોપીઓ કંઈ અષ્ટાંગ યોગીની હતી, કંઈ શીખવાની ગયેલી કંઈ યોગ બોગ, પણ એમના ચિત્તનો નિરોધ થઈ ગયેલો. કોને વિશે થયેલો? શ્રી કૃષ્ણ ભગવાનને વિશે. એટલે જે કામ કરવા જાય એ બધામાં એને શ્રી કૃષ્ણ જ દેખાય. વલોણું લઈને વલોવા બેસે તેમાં શ્રી કૃષ્ણ દેખાય, દહીંમાં શ્રી કૃષ્ણ દેખાય, દૂધમાં શ્રી કૃષ્ણ દેખાય, માખણમાં શ્રી કૃષ્ણ દેખાય. એટલે બીજું કોઈ કામ કરી નહીં શકતી હતી. એટલે ચિત્તની વૃત્તિ કેવી થઈ ગયેલી? ભગવાનમય થઈ ગયેલી. એટલે જગતમાં ચિત્તની વૃત્તિ લાગતી જ ન હતી, એટલે પરમાત્માને વિશે લાગી ગયેલી. એટલે પેલા ઉદ્ધવજી આવ્યા હતા, એને કહ્યું કે ભાઈ તું કહે છે કે અત્ર તત્ર સર્વત્ર બધે શ્રી કૃષ્ણ રહેલા, તને દેખાય છે? બોલ, દેખાય જ? તે કંઈ ના દેખાતા નથી, પણ શાસ્ત્રોમાં કહ્યું એટલે સાચું છે. અરે ગધેડા, અમને દેખાય છે, ચાલ જા, હાલતી નો થા. તમારી કાઠિયાવાડી ભાષામાં કહી દીધું, હાલતી નો થા, વયો જા તું. બધી મોટી વાત કરે, તું વયો જા, અમને બધે દેખાય છે. કેમ? ચિત્તની વૃત્તિ હતી તે ભગવાન શ્રી કૃષ્ણને વિશે લાગી ગયેલી, એટલે ચિત્તના નિરોધે કરીને શું થઈ ગયેલો? પ્રાણનો નિરોધ થઈ ગયેલો અને સમાધિનિષ્ઠ સ્થિતિ થઈ ગયેલી. દરેક જગ્યા પર કોણ દેખાય? શ્રી કૃષ્ણ. રામાયણની તુલસીદાસજીની ચોપાઈની જેમ સિયા રામમય સબ જગ જાની. દરેક જગ્યા પર ભગવાન જ ભગવાન દેખાય. હવે એ ભગવાન દરેક જગ્યા પર દેખાય કેમ છે? પાછું તત્વજ્ઞાન. બોલ, કેમ દેખાય છે? દેખાય કેમ છે? બોલ ભાઈ, ભગવાન એ દરેક જગ્યા પર કેમ દેખાય છે એ લોકોને? મન એમાં તો એ તો છે જ, પણ દેખાય કેમ છે? લોજિક શું છે એમાં? કારણ કે ભગવાન દરેક જગ્યા પર છે, હોય તો જ દેખાય. સિદ્ધાંત શું છે? જેમાં તેલ હોય એમાંથી જ તેલ નીકળે, જેમાં જે હોય એ જ થાય. આ બાજુ શબ્દ તો આ બાજુ શબ્દ ગુણ આવે. હમણાં તો આપણે વાત કરી, સમજ્યા? હમણાંની વાત કરી. આ બાજુ જે હોય તે જ આ બાજુ આવે, અધર પધર કંઈ ચાલતું જ નથી, સમજો. દૂધની અંદર ઘી રહેલું છે તો જ એમાંથી ઘી થાય, તેલમાંથી ઘી નીકળે જ ના નીકળે. એમ ભગવાન દરેક જગ્યા પર રહેલા છે ઓલરેડી, એટલે એ દેખાય. ના હોય તો ના દેખાય. સમજી ગયા? દૂધમાંથી કોઈ દિવસ તેલમાંથી કોઈ દિવસ ઘી નીકળે? ના નીકળે, પ્રિન્સિપલ જ નથી. એમ જે પદાર્થમાં તેલ રહેવું છે એમાંથી તેલ નીકળે, પણ જેમાં તેલ નથી એમાંથી નીકળતું નથી. કેમ? એની અંદર જ તેલ નથી તો નીકળવાનું કાંથી? આ જ સિદ્ધાંત. આ બાજુ શબ્દ, આકાશ, તો પાછળ શું આવે? શબ્દ. કેમ? મૂળમાં શબ્દ હતો તો છેલ્લે શબ્દ ગુણ આવે. બે સૂરો માણસ હોય જેનામાં સૂર નથી અને એ ગાવા જાય તો સૂર નીકળે? ના નીકળે. સૂર હોય અંદર અને એ ગાવા જાય તો સૂર નીકળે, કારણ કે સૂર અંદર છે તો નીકળે બહાર. સમજ પડી? એટલે જે ગુણ જેનામાં હોય તે નીકળે, ના હોય તો ના નીકળે. બરાબર? આઈડિયા આવી ગયો? ચાલો, એટલે અહીંયા શું કહ્યું કે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. તે ચિત્તનો નિરોધ ક્યારે થાય છે? તો જ્યારે સર્વ ઠેકાણેથી વૃત્તિ તૂટીને ભગવાનને વિશે વૃત્તિ જોડાય. અને તે ભગવાનને વિશે વૃત્તિ ક્યારે જોડાય? તો જ્યારે, ધ્યાનથી સાંભળજો, તો જ્યારે સર્વે ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય. બધી જગ્યા પરથી વાસના તૂટી જવી જોઈએ. આ કરવું છે, પેલું કરવું છે, ફલાણું કરવું, ધીમકું કરવું, 10 વર્ષના પ્લાનિંગ, 15 વર્ષના પ્લાનિંગ, 20 વર્ષના પ્લાનિંગ. તો કોના? સંસારના પ્લાનિંગ કરીએ જ ને આપણે, શરીરના પ્લાનિંગ કરીએ જ ને બધા. બરાબર? એટલે શું કહ્યું કે ભાઈ
એ વૃત્તિ કેવી સર્વે ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય ત્યારે તે વૃત્તિ કોઈની હટાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હટે નહીં. બધેથી જો વૃત્તિ તૂટી ગઈ હોય અને ભગવાનમાં લાગી ગઈ હોય તો હટે નહીં. ગોપીઓની હટેલી? ગોપીઓની હટાવવાની કોશિશ કરી. ગોપીઓના પતિઓને બધા ત્યાં હતા અને ભગવાને એમને ક્યાં બોલાવ્યા? રાસ ક્રીડા કરવા માટે બોલાવ્યા શરદ પૂનમની રાતે. ક્યાં? વૃંદાવનને વિશે. તો ગોપીઓ ગઈ ને. જેને ન જવા દીધી એ શરીર મૂકીને પણ ગઈ, એવું કહે છે શ્રીમદ ભાગવત. પણ ગઈ ખરી. બરાબર. કેમ ગઈ? બીજા કોઈની એમને વાસના કે આસક્તિ હતી નહીં. એમને ખબર હતી કે આ જે પતિ છે કે પુત્ર છે તે બધા શરીરના છે, પણ હકીકતમાં વાસ્તવિકતામાં મારો પોતાનો પતિ કોણ છે? શ્રી કૃષ્ણ છે. કેમ? જીવાત્માનો પતિ તો પરમાત્મા જ હોઈ શકે, બીજો કોઈ હોઈ શકે નહીં. એવી એમને દ્રઢ ગ્રંથિ જે હતી તે ગ્રંથિ જીવને વિશે હતી. એટલે ગોપીઓ બધું છોડીને ગઈ. સમજો. અને એવું છોડવાનો એમને કંઈ ભાર પણ ન હશે, સહેજે સહેજે છૂટી જાય. કેમ? એમને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે હેત હતું. પેલા લવરા લવરીઓ આપણે દેખાતા નથી? 20 વર્ષના છોકરાને 18 વર્ષની છોકરીને પ્રેમ થઈ જાય તો પેલા એકબીજા બધું છોડીને ભાગી નહીં જતા? ત્યારે આપણે એમ થાય કે આખા ભાગી ગયા. હા, એ વાત અલગ છે કે 25-30 વર્ષના થાય એટલે એ લોકોની ગંભીર ભૂલો એ લોકોને ખબર પડી જાય છે, પણ ત્યારે તો ભાગી જાય છે. કેમ? ત્યારે એ બંનેને એકબીજાને વિશે એટલી વાસના હોય કે ત્યારે જગત એમને દેખાતું જ નથી. સગા મા બાપને બધાને ભૂલી જાય અને છોડીને ભાગી જાય એ સમય પર. ભલે એ સમજણે કરીને નથી, એ ગેર સમજણે કરીને છે, પણ એમાં પણ જો એવું થતું હોય તો આ તો ભગવાન છે. એટલે જો જગતને વિશેથી વાસના તમારી ઉખડી ગઈ અને ભગવાનને વિશે એક વખત થઈ ગઈ ને એવી થઈ ગઈ તો એ વૃત્તિ પછી બીજે લાગતી જ નથી. એટલે પેલું કીર્તન આવે છે, એટલે પેલું ભજન આવે છે. ઉદ્ધવજીને જે ગોપીઓ કહે જ ને એ પ્રમાણે કે ભાઈ તમારા મનને આ વૃત્તિ જે છે તે શ્રી કૃષ્ણમાં લગાવવાની, આ બધે જે તમને દરેક જગ્યા પર શ્રી કૃષ્ણ છે એમ એને લગાવવાની કોશિશ કરો. ત્યારે મન નાહી 10-20 એમ કરીને એક હતું તો એમ કહે કે શ્રી કૃષ્ણ લઈને ચાલ્યો ગયો તો હવે કાથી બીજે લાગે એમ કરીને એ ભજન એક આવે છે ને, પદ એવું આવે છે. એનો કહેવાનો અર્થ એવો જ છે કે એક મન હતું એની વૃત્તિ, કે એક જીવ છે એની વૃત્તિ તો શ્રી કૃષ્ણમાં લાગી ગઈ, તો હવે બીજી કોઈ વૃત્તિ બચી જ નથી તો કાં લગાડવાના? એ લોકોની ગોપીઓ ભણેલી નહીં હતી, પણ એની સમજણ જે હતી ને તે બહુ થાવકી હતી. એક આપણા ગુજરાતીમાં કહેવત છે, ભણેલો ઓછું છે પણ ગણેલો વધારે છે. જન્મકુંડળીઓમાં એવી યુવતી આવે, જન્મકુંડળી હોય ને એમાં યુવતી એવી આવે. અહીંયા આપણા મંડળમાં બી એવા ઘણા માણસ બેઠેલા છે જે ભણેલા ઓછું છે પણ ગણેલા વધારે છે, અને ઘણા એવા પણ છે જે ભણેલા વધારે છે, આગળનું ડોટ 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 પાછી ખોટું લાગી જાય કોઈને. સમજો. એટલે એવી યુવતીઓ આવે. એ જન્મના ગ્રહ એ પૂર્વના જન્મને કારણે હોય ને અત્યારનો એનો દાખલો હોય. ગોપીઓનું આવું હતું. એ કંઈ વેદ વેદાંત કે વેદના અંગો છ કંઈ ભણવા નહીં ગયેલી, પણ એને એટલી ખબર હતી શ્રી કૃષ્ણ સાક્ષાત પરબ્રહ્મ. અને એ કેમ ખબર હતી? પૂર્વજન્મની બધી ઉપાસક હતી, બધી યોગીઓ હતી, બધી ઋષિમુનિ હતી, બધી એ તપસ્વી હતી, અને નારાયણનો એમને યોગ કરાવવાનો હતો, વરદાન મળેલું હતું. એટલે એ બધીને ભગવાનનો નિશ્ચય પહેલેથી જ હતો. સમજો, પૂર્વેથી જ હતો. એ જે લીલા ચરિત્રોમાં ભગવાનની બધી એ ફરિયાદો લઈને જાય છે યશોદાજી પાસે, કે ભગવાનને મારવા જાય છે, આ બધા એ તો ખાલી ચરિત્ર હતા. બાકી હકીકતમાં તો એ લોકો રાહ જોઈને બેસતી હતી કે એ અમારા ઘરે આવે, અમારા ઘરે તોડફોડ કરે, અને બધી ભગવાનની લીલાઓ જે છે ને તે બધી જોતી હતી એ સામેથી, અને એમાં એ લોકોને આનંદ આવતો હતો. એકચ્યુઅલી ઉલટું હતું. જેના ઘરે શ્રી કૃષ્ણ ન આવે એને ગમતું નહીં હતું, જેના ઘરે આવીને તોડફોડ કરે એને ગમતું હતું. અને એ જઈને પાછી ફરિયાદ પણ એટલે જ કરતી હતી કે શ્રી કૃષ્ણ ભગવાન ધ્યાનમાં લઈને કાણે મારી ફરિયાદ કરી તો આને તો વધારે તોડફોડ કરીશ, એટલે પાછા આવે. બરાબર? તું આયા નહીં, લાયા ગયા. એટલે ભગવાન જોડે બી રમત કરતી હતી, અને ભગવાનને ગમતું હતું. કેમ? જગતમાંથી વાસના તૂટી ગયેલી ને ભગવાનને વિશે થયેલી ને. બાકી બાઈઓને શું હોય? એના છોકરા હોય, એના પતિ હોય, ને એ લોકો તો બધી કેટલા બધા કામ હતા એ બધીને તો. સમજો, આજકાલની જેમ નવરી દુકાન થોડી હતી એ બધી. કેટલા કામ હતા એ લોકોને તો. દહીં ને આ ને તેને મથવાનું, તો પણ એને ભગવાન બધે સંભાળાતા હતા. એટલે પૂર્વની કેટલી બલિષ્ઠ ને કેટલી કર્મિષ્ઠ હતી. સમજો. એટલે ભગવાન એમની પાસે વારે વારે જતા હતા. ભગવાન એમને એમ નહીં જતા કોઈની પણ પાસે. બરાબર? ચલો આગળ જઈએ આપણે. ઓકે. એટલે
ત્યારે તે વૃત્તિ કોઈની હટાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હટે નહીં. અને જેમ કોઈ કૂવો હોય ને તે ઉપર 20 કોષ ફરતા હોય અને તેનો પ્રવાહ જુદો જુદો ચાલતો હોય ત્યારે તો એ પ્રવાહમાં જોર નહીં હોય. 20 કોષ પહેલાં અલગ અલગ જતા હોય કૂવામાંથી, તો એક આમ એક આમ એક આમ એક આમ, તો પછી એ તો ધીરો ધીરો ફોર્સ થઈ જાય એકદમ, બરાબર. અને તે 20 કોષનો પ્રવાહ ભેળો કરીએ તો નદીના જેવો અતિશય બળવાન પ્રવાહ થાય, પણ કોઈનો હટાવ્યો પાછો હટે નહીં. પછી એકદમ બધા ભેગા કરી નાખો અને પછી જોરમાં તમે ધોધની જેમ છોડો પાણી, તો પેલું નદીનું વહેણ આવતું હોય એવો મોટું વહેણ આવે, કેટલું પાવરફુલ હોય, ભલભલાને ખેંચીને લઈ જાય એવું છે. હા, બરાબર. હવે સાંભળવા જેવું છે, આ તો ખાલી ઉદાહરણ છે. તેમ જેની વૃત્તિ નિર્વાસનિક થાય છે ત્યારે તેનું ચિત્ત છે તે ભગવાનના સ્વરૂપમાં જોડાય છે. એટલે જેની વૃત્તિ નિર્વાસનિક થઈ ગઈ, હવે નિર્વાસનિક કેમાંથી નિર્વાસનિક? જગતમાંથી કે પરમાત્માથી? કાંથી નિર્વાસનિક થવાની છે વૃત્તિ? જગતમાંથી. લાઈન પકડેલી છે, કરંટ જાય છે, બરાબર. ઘણી વખત શું હોય, કરંટ જતો હોય પણ લાઈન છૂટી ગયેલી હોય, પણ કરંટ જાય છે ને લાઈન પણ પકડેલી છે. લાઈન પહેરે તું, બરાબર. એટલે શું છે, જેની વૃત્તિ જગતમાંથી કેવી થઈ ગઈ? નિર્વાસનિક થઈ ગઈ, બરાબર. એની ભગવાનમાં જોડાય. હવે તમે મને કોઈ કહેતા નહીં કે ભગવાનના સ્વરૂપનું કે ભગવાનનું સુખ નહીં આવતું. કાંથી સુખ આવે? જગતમાંથી હજુ આપણી કોઈની વૃત્તિ નિર્વાસનિક થઈ છે? જગતમાંથી વૃત્તિ નિર્વાસનિક થઈ જશે તો ભગવાનનું સુખ આવી જશે અને પૂર્ણકામપણું પણ મનાઈ જશે, બરાબર. પણ આપણી હજુ થઈ નથી. હજુ આપણે જગતમાં ઘણા બધા ઝંડા ગાળવાના છે એવું આપણે માનીએ છીએ. ગળાતા તો છે જ નહીં, આપણે એવું માનીએ જ કે આપણે ગાળવાના છે. ભગવાન કંઈ માનને બેકાર છે, તું પણ એક ઓર, બરાબર. ચલો, એટલે શું છે કે ભાઈ, અને જેના ચિત્તમાં સંસારના સુખની વાસના હોય તેને તો શ્રોત્ર ઇન્દ્રિય દ્વારા અનંત જાતના જે શબ્દ તેને વિશે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય, તેમ ત્વચા ઇન્દ્રિય દ્વારા હજારો જાતના જે સ્પર્શ તેને વિશે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય. તેમજ નેત્ર ઇન્દ્રિયોની વૃત્તિ તે દ્વારા હજારો જાતના રૂપ તેને વિશે વૃત્તિ ફેલાઈ જાય છે. તેમજ રસના ઇન્દ્રિયોની વૃત્તિ તેના હજારો જાતના જે રસ તેમાં વૃત્તિ ફેલાઈ જાય. નાસિકા ઇન્દ્રિયોમાં જેમ કે હજારો જાતના ગંધ તેમાં વૃત્તિ ફેલાઈ જાય. તેમજ કર્મ ઇન્દ્રિયોની વૃત્તિઓ પોતપોતાના વિષયને વિશે હજારો પ્રકારે ફેલાઈ જાય છે. એવી રીતે 10 ઇન્દ્રિયો દ્વારા અંતઃકરણ તે હજારો પ્રકારે ફેલાઈ ગયું છે, બરાબર. 10 ઇન્દ્રિયો દ્વારા પેલું અંતઃકરણ જે છે તે બધે ફેલાઈ ગયું. હવે અહીંયા અંતઃકરણ શબ્દ કેમ વાપરો? અંતઃકરણ શબ્દ કેમ વાપરો કે અંતઃકરણની વૃત્તિ ફેલાઈ જાય છે 10 ઇન્દ્રિયો દ્વારા? એટલે એમાં મુખ્ય રીતે તો મન આવે. હા, એટલે મન સંકલ્પ વિકલ્પ કરે એટલે સંકલ્પ વિકલ્પ થાય. પણ અહીંયા અંતઃકરણ શબ્દ કેમ વાપરો? ઇન્દ્રિયો ફેલાયેલી છે એટલે અંતઃકરણ તો ફેલાવ. અહીંયા અંતઃકરણ શબ્દ કેમ વાપરો? ચિત્તને લીધે. હવે બરાબર પકડો. આ વચનામૃતમાં ચિત્તની વાત ચાલે છે, તો ચિત્ત કેમાં આવે? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એટલે એ અંતઃકરણમાં આવે છે ચિત્ત. એટલે અહીંયા અંતઃકરણ શબ્દ બ્રોડ ટર્મિનોલોજી, અહીંયા બ્રોડ ટર્મિનોલોજી ભગવાને વાપરી કે ભાઈ બધી ઇન્દ્રિયોની વાત કરી, તો ઇન્દ્રિયો પછી શું આવે? અંતઃકરણ આવે. એટલે ચિત્ત નિર્મળ કરવાનું છે તો પહેલાં ઇન્દ્રિયોને નિર્મળ કરવી પડશે. ઇન્દ્રિયો દ્વારા જે આપણે વિષય ગ્રહણ કરીએ છીએ તે વિષયનો આહાર વિહાર લેવામાં આપણે શું છે? ધ્યાન રાખવું પડશે. તો ધીરે ધીરે અંતઃકરણ જે છે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ પણ સાફ થઈ જશે. તો એ સાફ થશે તો આમાં જે કહ્યું એ પ્રમાણે ચિત્તની વૃત્તિ જે છે તે જગતમાં લાગશે નહીં અને ભગવાનમાં લાગી જશે. પણ એના માટે પહેલાં પ્રોસેસ કરવી પડશે. જે પેલી ગોપીઓએ પૂર્વજન્મમાં કરેલી, દાખલો કરેલો, તો આ જન્મે એને સીધા ભગવાન મળી ગયા. એને આ જન્મે જગતમાંથી વાસના તોડવાની જરૂર ન પડી, સીધી ભગવાનમાં લાગી ગઈ. કેમ? એ કામ એ પહેલાં કરીને આવેલી. સમજી ગયા? ચાલો. ઓહો, બહુ લાંબુ છે આ તો, કાલે ચલાવશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી